એટલે હવે આપણે આપણી જાતને આપણે પ્રશ્ન કરી કે આ સંતને સાંભળીને કેસેટો સાંભળીને હું દ્રષ્ટા રહું છું કે પછી મને મારા બંધનનો અહેસાસ થયો છે ખરો અને એવી કટોકટી લાગી છે કે આમાંથી બહાર નીકળવું જ જોઈએ એવું હશે ને તો એનું પરિણામ આવશે, નકર એનું પરિણામ નહીં. એટલે જે વસ્તુની જે મહત્વની વસ્તુ છે એ વિષાદ છે, અને વિષાદ છે એ મારો સાક્ષાત્કાર છે કે મને હું બંધનમાં છું, હું પ્રેમ વગરનો છું, હું શાંતિ વગરનો છું, હું સમાજ રાગ વાળો છું, દ્વેષ વાળો છું. એનું સાક્ષાત્કાર જ્યાં લગીન માણસને નહીં થાય ત્યાં સુધી એની અંદર વિષાદ જન્મશે નહીં. વિષાદ જન્મશે નહીં તો એની અંદર દ્રષ્ટા પ્રગટ થશે નહીં. એટલે જે જરૂરિયાત છે એ વિષાદની છે. અને વિષાદ જન્મે ક્યારે કે નિરીક્ષકનો જન્મ થાય. નિરીક્ષકનો જન્મ થાય એટલે પ્રકૃતિની અંદર એને ખ્યાલ આવે કે મારી અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, તૃણા છે, એવી પ્રતીતિ, એનો અહેસાસ, એનો સાક્ષાત્કાર થાય તો એને વિષાદ ઉત્પન્ન થાય ને એમ થાય. અને એને બીજું આ પ્રકૃતિ ગમે નહીં, રાગની પ્રકૃતિ ગમે નહીં, દ્વેષની પ્રકૃતિ ગમે નહીં. અને એમ થાય કે રાગમાં રહેવું નથી, દ્વેષમાં રહેવું નથી, ભયમાં રહેવું નથી. અને આ બધા આ રાગ, દ્વેષ, ભય આત્યંતિક નિવૃત્ત કેવી રીતે કરવું, હંમેશા માટેની નિવૃત્તિ કેવી રીતે થાય, એવી અંદરની જંખ ના હોય ને તો પછી દ્રષ્ટા પ્રગટ થશે. એ પહેલા દ્રષ્ટા પ્રગટ થશે. એટલે દ્રષ્ટાને પ્રગટ કરવા માટે આંતરનાદની જરૂર છે, અભિપ્સાની જરૂર છે, તીવ્રતાની જરૂર છે, અને પ્રગટ કરવા માટે તીવ્ર ઝંખનાની જરૂર છે, આંસુની જરૂર છે. જે આવશે એ પરા પ્રકૃતિમાંથી આવશે, આ પ્રકૃતિમાંથી નહીં આવે. એટલે આપણે એના માટે આંતરનાદ કરવો પડશે, અને એ આંતરનાદ દ્વારા એ પ્રગટ થશે તો પછી આપણું કામ થશે. એટલે એ છે કૃપાનું તત્વ. દ્રષ્ટા છે એ કૃપા દ્વારા પ્રગટ થાય, પણ કૃપા છે એ આપણી પ્યાસની રાહ જોવે છે, આપણી અભિપ્સાની રાહ જોવે છે, આપણી તીવ્ર ઝંખનાની રાહ જોવે છે. તીવ્ર ઝંખના જો આપણી અંદર જાગશે તો આ થશે. હવે આ દ્રષ્ટા, હવે આપણે એવું કરીશું કે દ્રષ્ટા કેમ માણસની અંદર જાગતો જ નથી. જાગૃતિની વાત કરે છે, જાગૃતિની અંદર સતત રીતે કેસેટો સાંભળે છે, અને છતાં એની અંદર દ્રષ્ટા કેમ જાગતો નથી. તો એનો મહત્વનો મુદ્દો એવો છે કે દ્રષ્ટા નથી જાગતો એનું કારણ એવું કે એ જ્યાં જીવે છે ત્યાં સ્મૃતિનું માળખું છે. હવે જે પ્રયાસ કરશે એ અંતકરણના માળખામાંથી પ્રયાસ કરી રહ્યો છે. અંતકરણના માળખામાંથી પ્રયાસ કરે, અને અંતકરણના માળખાની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે. અને જોઈને મન છે એ બીજી વસ્તુથી જુદું પડી જશે, જુદું જે પડી જશે. હવે આપણે એટલે અત્યારે આપણું કનેક્શન છે ને સાથે છે. આપણે હું રૂપે જે છે ને, મારું નામ, મારી જાતિ, મારો હોદ્દો, મારું ધ્યાન, મારું ભજન, મારું જ્ઞાન, જે મારી આગળ જી હોય તે મારી આગળ જે છે એ બધું મેમરી રૂપે છે. એટલે આપણું અત્યારનું કનેક્શન છે એ મેમરી સાથે છે. આ મેમરીના કનેક્શનમાં કોઈ દ્રષ્ટા પ્રગટ થવાનું નથી. જે છે એટલે આપણે પોતે મેમરી અને હું બે જુદી વસ્તુ નથી. અને આપણે અત્યારે મેમરી રૂપે જ છીએ, સંસ્કાર રૂપે છીએ, અનુભવ રૂપે છીએ. એટલે આ છીએ આપણે અત્યારે, આપણી હાલત આ છે. આ હાલતની બહાર આપણે જવું છે. આ સ્મૃતિનું કનેક્શન આપણું અત્યારે જે આપણે પિન ભરાવી છે આપણી શુદ્ધતાની, એ મેમરીના એટલે મેમરી રૂપે આપણે છીએ અત્યારે. હવે આ મેમરીમાંથી આપણે પિન કાઢી નાખવી છે, અને જે અવ્યક્ત જે દ્રષ્ટા હોવાપણું અથવા જોવાપણું છે અથવા પ્રેઝન્ટ છે ત્યાં પિન ભરાવી છે. તો એ પિન ભરવા માટે આપણે શું કરશું તો કે પ્રેઝન્ટ મોમેન્ટ રાખશું. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આપણે આજે પ્રયોગ કરવા માંગીએ છીએ. પ્રયોગ એવો કરવા માંગીએ છીએ કે સ્મૃતિના માળખાની બહાર જવું હોય તો સ્મૃતિનું તંત્રની હારે કનેક્શન થશે તો દ્રષ્ટાપણું નહીં આવે. તો આપણે એવો પ્રયોગ કરી કે આપણે નાભીમાં રહી શકશું, શ્વાસમાં રહી શકશું, અત્યારે જ્યાં હૃદયમાં રહી શકશું, આજ્ઞા ચક્રમાં રહી શકશું. કોઈ પણ એક સેન્ટર અત્યારે આપણે ગોતવાનું છે. પ્રયોગ કરો છે કે આપણે આમાં રહી શકીએ કે નહીં. એટલે આ હવે જો તમે વિચાર કરો કે આપણે નાભીમાં છીએ અથવા આપણે શ્વાસમાં છીએ. એટલે શ્વાસમાં છીએ એટલે એનો અર્થ છે સ્મૃતિમાં નથી. સ્મૃતિમાં નથી. હવે અહીંયા પહેલા સ્મૃતિ વગરની સ્થિતિ, અને પછી કોઈ વસ્તુને જોવાની, સાંભળવાની પ્રયાસ કરવો છે અત્યારે. કરી પછી કયો તમે આપણે શું કરવા માંગીએ છીએ? આ દ્રષ્ટાને પ્રગટ કરવા માટે આપણે અત્યારે આપણે ગમે એટલો પ્રયાસ કરશું ને તો સીધું કનેક્શન મેમરી સાથે થાય છે, અનુભવ સાથે થાય છે, સંસ્કાર સાથે થાય છે, સ્મૃતિ સાથે થાય. હવે આપણે એવો પ્રયોગ કરવા માંગીએ છીએ
કે આ જે માળખું છે એમાં બહાર નો નીકળી તો દ્રષ્ટા. તો આપણે હવે એક સેન્ટર નિર્માણ કરીશું કે જે મેમરી નથી, જે વર્તમાન છે, જે શૂન્યતા છે. એટલે આપણે ગમે તે ગોતીશી, નાભી ગોતીશી, શ્વાસ ગોતીશી, હૃદય ગોતીશી, કોઈ પણ વસ્તુ ગોતીશી, એને બરાબર પકડી રાખીશું, આપણી સુરતાને ન્યાન રાખીશું, અને પછી આપણે કંઈ જોવાનો, કંઈ સાંભળવાનો પ્રયાસ કરીશું. થોડી વાર પ્રયોગ કરો. ઓલા ચૂકવાનું નહીં, નાભીના દોરાને ચૂકવાનું નહીં, શ્વાસના દોરાને ચૂકવાનું નહીં, જોવાનું અથવા ખટારાનો અવાજ આવે છે એને ચૂક્યા વગર આપણે સાંભળવા માંગીશું, જોવા માંગીશું. અંદરના કેન્દ્રમાંથી ખસવાનું નહીં, પછી નથી. એ તો ખસવાનું નથી, પણ બહારનો જે અવાજ આવે છે તે પણ આપણે તે તો સંભળાય જ છે. સંભળાય છે એમને સંભળાય તો ભલે, પણ એક અંદરનું ચૂકવાનું નહીં. ભલે સંભળાય તો સંભળાય ના. એટલે આપણે પ્રયોગ એમ કરવાનો છે, જે અવાજ છે એને સાંભળવાનો છે. તમારી સુરતા છે એને તમે એક જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ માંથી એકને પકડો કે મારે શબ્દ સાંભળવો, કઈક વસ્તુ બહારનો અવાજ સાંભળવો છે, તો એક સુરતા અંદર અને બીજી સુરતા સાંભળવામાં. એક સુરતા જોવામાં, મને કે જોવું છે તો એક સુરતા જોવામાં અને એક સુરતા આપણી અંદર રાખે. શું થાય છે? સુરતાપને રાખવાના માટે પ્રયત્ન કરે છે, તો પણ વચ્ચે વચ્ચે તો મન એક પોતાની વિચાર કરીને બસ છટકીને વિચાર કરીએ છે. ઈ તો બરાબર, ઈ તો એની રીતે થવાનું છે, પણ તમે જયારે કરો છો ત્યારે શું થાય? એ ઘટના માનો કે સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, ત્યારે શું થાય છે? ત્યારે શું થયું? જો હજી ટ્રાય કરો, થોડી વાર બંધ કરો. આમ થાય. હવે ઈ કરતા કરતા હવે બને એવું ક્યારેક એને લીધે તમારા સપનાની અંદર અમુક વસ્તુ પ્રગટ થાય, જૂની જાણેલી ન હોય એ થાય. એટલે એનું જ પરિણામ છે. આ ડબલ એરો જ કહેવાય. એની માસ્ટરી ડબલ એરોમાં આ દ્રષ્ટા અને દ્રશ્ય બે જગ્યાએ તમારો એરો, દ્રષ્ટાને અહીંથી તમારા બોડીમાંથી નીકળવાનું નહીં, તમે જે જગ્યા છે નાભી એને ચૂકવાની નહીં, અને દ્રશ્ય જે હોય, શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય, એનું ફીલ કરવાનું. સાચું આ પ્રયોગ તમે 2 મિનિટ 5 મિનિટ દરરોજ કરો, પણ એની આમ નહીં, આખું અવલોકન થવું જોઈએ કે આમાં શું થાય છે. અહીંથી નાભીમાંથી ચૂકાઈ જાય તો દ્રશ્યમાં હાવ ખોવાઈ જાય છે, દ્રષ્ટામાં રહેવા જાય છે તો દ્રશ્ય દેખાતું નથી, અને દ્રષ્ટાને દ્રશ્યમાં માનો કે રહ્યા તો સામે ખબર પડતી નથી શું છે સામે. એમ થશે, આ બધી પ્રક્રિયાઓ થશે એની અંદર. પછી શબ્દ વગરની સ્થિતિ થશે. આમ અંદર કઈ ઉઠશે નહીં, કારણ કે તમે જે સેન્ટરમાં સ્મૃતિ નથી, એટલે કઈ થોડી વાર માટે કઈ ઉઠશે નહીં, કઈ વિચાર વગરની સ્થિતિ હશે. એટલે આવું બધું થશે. એટલે એને બરાબર જાણે કે આખી વસ્તુને આપણે જોવી હોય ને એવી રીતે, એમ કે આખી વસ્તુનું અવલોકન કરવું હોય ને એવી રીતે એને સામે બેસી જવાનું છે. શું આખી પ્રક્રિયા, ડબલ એરો એટેન્શન છે શું, એ તમારે ગોતી કાઢવું છે, અને પછી એમાં જીવવું છે. પહેલા ગોતી કાઢવાનું કે છે શું, કેવા પ્રકારે આની અંદર અનુભૂતિઓ થાય છે, કેમ થાય છે, એ પેલું ગોતું.
અને આને ધ્યાન કહેવાય. પછી હવે માનો કે તમે 3 મિનિટને માટે, 2 મિનિટને માટે, ભલે 1 મિનિટને માટે, ભલે 20 માટે, ભલે 5 સેકન્ડને માટે આ પ્રયોગ કરો ને, જ્યારે તમને સમય મળે ત્યારે આ પ્રયોગ કરો, સાંભળવાનો, આ કરવાનું, તે કરવાનું. અને એ પેલું કામ એવું કરવું જોઈએ, આની બેકગ્રાઉન્ડમાં એવું કરવું જોઈએ. આ ડબલ એરો રાખવા માટે પેલા એક એરો તો આપણે જોશે, એક એરો આપણી અંદરનો એરો જોશે. એટલે માનો કે ડબલ એરો પેલા ન થતું હોય ને, તો પેલો પ્રયોગ આપણે નાભીની અંદર રહેવાનો પેલા પ્રયાસ જ કરીશું. માનો કે જો હજી સ્ટાર્ટિંગ આપણું હોય તો આપણે એવું કરીશું, નાભીમાં, હૃદયમાં, ગમે આપણે જ્યારે નવરા પડીને ત્યારે એક એરો ત્યાં રાખ્યા રાખવાનો. આ પ્રયોગ પેલો, આ પ્રયોગની બરાબર થાય ને એટલે આ પ્રયોગ, એટલે હવે નાભીમાંથી અને જોવાનો પ્રયાસ, નાભીમાંથી સાંભળવાનો પ્રયાસ કરો. નાભીમાં રહીને, સ્મૃતિમાં નહીં. તો આપણો જે સ્વભાવ છે એ સ્મૃતિથી જ કરવાનું છે, એટલે પાછું ભૂલાઈ જશે. એટલે પાછું એને યાદ કરીને આમાં પ્રેમ છે, આને પ્રેમ કહેવાય. એટલે એવું જ થાય આમ કે એક તમે કીધું ને 5 સેકન્ડ માટે હોય, પણ પછી જે ક્રિયા કરતા હોય તેમાં તાદાત્મ્યપણું તો આવી જ જાય છે. તો એને માટે સતત આપણું અંદરનું જો હોય તો વધારે. અને આ વાત કર્મ કરતા હોય ને ત્યારે કર્મ વખતે બહુ બેહોશી હોય, એ વખતે ખ્યાલ રાખવો. કર્મ વખતે આમ આટા મારતા હોય, આમ કરતા હોય, તેમ કરતા હોય, પકડેલું છે. એટલે ટ્રાય કરવાની. એમ નથી કહેતા કે ગુમાવાઈ ન જાય, ગુમાવાઈ જાય નો વાંધો નહીં, પણ આપણને એનો અફસોસ હોવો જોઈએ કે ગુમાવાઈ ગયું છે. વિસ્મૃતિ થઈ જાય તો સ્મૃતિ ઈ જે છે ને ઈ નથી આપણી અંદર. આપણી અંદર જે અંદર રુદન આવવું જોઈએ કે હારું આટલું મને વિસ્મરણ થતું નથી. એક આ બાજુ એનું સ્મરણ છે, અને બીજી બાજુ આ સ્મરણ કરતા કરતા પ્રકૃતિને જોવાની છે. એ પ્રકૃતિની અંદર મને રસ ક્યાં છે. બીજો મુદ્દો એ છે, આપણે એમ રહ્યા હોય એમ ના, તમે કે ડબલ વખત દીધા તો સિંગલ માં જ રહેવું એમ. હા, તો પછી આપણા સંસ્કાર ઉભા થાય ને અંદરથી વિચાર આવે તો ત્યારે આને બી જોવાનું ને એ રીતના ડબલ એરો કરી દેવાનું. એ રીતે ડબલ એરો કરવાનું. એટલે આપણે શું કરીશું, જો તમને બરાબર સમજી ગયો, આ નાભી કે એને હું કામ આપણે રાખવા માંગી છીએ. હવે તમે વિચાર કરો, નાભી એટલે એક જગ્યા આપણે ગોતી કાઢી. એટલે અત્યાર લગીને આપણી પોઝિશન એવી હતી કે ભૂત ને ભવિષ્યમાં હતા. એટલે નાભીમાં આવ્યા એટલે એનો અર્થ વર્તમાનમાં આવ્યા, ભૂત કપાઈ ગયું. આ એક પોઈન્ટ છે. હવે આ નાભીને જોવાના પ્રયોગથી ભૂતને ભવિષ્ય મારું કપાઈ ગયું, અને મારું હોવું મારા બોડીની અંદર આવી ગયું. એટલે બોડીની અંદર આવી જાય એટલે શું થાય, તો કે બોડીની સાથે સાથે 5 જ્ઞાનેન્દ્રિય જોડાયેલી છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયની જે સંવેદના હોય ને એને પકડી શકે વર્તમાન દ્વારા. એ ગમે તે સંવેદનાઓ થતી હોય તો સંવેદનાની અંદર આપણી હાજરી નોંધાય એટલે સેન્સિટિવિટી આવે, સંવેદના થાય. સંવેદના થાય એટલે જે અવાજ આવતો હોય, જે દ્રશ્ય જોવાતું હોય, માનો કે તમે દ્રશ્ય જોવો છો, કોઈ વ્યક્તિને જોવો છો, કોઈના ઘરમાં ગયા છો તો વ્યક્તિનો ચહેરો જોશો, પછી વ્યક્તિની અંદર ના પહેરેલા કપડા જોશો. પેલા સ્થૂળ દ્રષ્ટિ આ છે કે તમે વર્તમાનમાં હું તો કે એનો ચહેરો જોયો, તમે એના કપડા તમે જોયા, તમે વર્તમાનમાં છો. આ પેલું આ જે જાગૃતિનું પેલું સ્ટેપ છે કે તમે જ્યાં જાઓ છો ત્યાં જે છે એને તમે જોવો છો. પેલી વસ્તુ આટલી જ છે. આ પેલા થતું હોય, તમે જ્યાં જાતા હો ત્યાંના ચહેરાનો અવલોકન કરતા હો, ઘરનો અવલોકન કરતા હો કે ઘરમાં ગયા હતા તો શું હતું, વર્તમાનમાં હોતું જ ખબર પડે, ભૂત ભવિષ્યમાં હોતો ન ખબર પડે. તો હવે તમે વર્તમાનમાં છો એટલે જે આજુબાજુની પરિસ્થિતિ છે એનાથી વાકેફ થાવ. એના ઘરમાં આવી ગોઠવણી હતી, આવી ગોઠવણી આવી, એ કેવી રીતે ખબર પડી કે હું વર્તમાન છે આપણને સંવેદના. એટલે જે સામે છે એવું જ પ્રતિબિંબ અહીંયા પાડશે અને એનો બોધ કરાવશે જે છે એટલે પેલું. પછી બીજું સ્ટેપ એ છે કે આપણે કોઈ વ્યક્તિને જોઈને આપણી અંદર શું રિએક્શન આવ્યા, વસ્તુને જોઈને શું થયા, એના ભાવ આવ્યા, એ સેકન્ડ સ્ટેપ. આવી રીતે પ્રયોગ કરવાનો. પેલા સ્થૂળ વસ્તુ દેખાતી હોય તો સમજવાનું, સ્થૂળ વસ્તુને બરાબર જોતા હોય, એનો કલર જોતા હોય, બધું જોતા હોય, રંગ જોતા હોય, સેટ જોતા હોય તો આમાં અત્યારે વર્તમાનમાં છે, કારણ કે એ વગર આપણે જોઈ નથી. પેલું વર્તમાન આવું છે. અને આ જે પ્રયોગ હોવાપણાનો પ્રયોગ છે ને વારે વારે કર્યા રાખવો. એટલે આપણે એમ બતાવતા હતા કે આ જે સ્ટેપ નાભીમાં લીધું એટલે નાભીને લીધે ભૂત ભવિષ્ય કપાણા વર્તમાનમાં આવી ગયા. એક વાત થઈ ગઈ એટલે ભૂત ભવિષ્ય એટલે આટલું કામ થઈ ગયું આપણા માટે.
અને આપણે છે માં જ રહેવા માંડ્યા. આટલું કામ. રહેવામાં જ હા પણ ઈ એક સ્ટેપ. હવે બીજું સ્ટેપ છે કે ભાઈ આ હવે પછી છે ને પછી સૂક્ષ્મતા પકડશે. પછી એમ થશે કે આ શ્વાસ છે ને એટલે એ લાંબા ગાળે આ શ્વાસ આમથી આમ હાલે છે અથવા નાભી, એને કોણ જોવે છે? કોક જોવે છે. એટલે નાભી તો આપણે આધાર લીધો તો ભૂત ભવિષ્યને કાપવા માટે. પછી જેમ એની ઊંડાઈ વધશે ને એમ તમને એમ થશે કે નાભીનું આ જે હલનચલન થાય છે એને કોક જોવે છે. જે જોવે છે ને કોક તો જોવે છે. એ જોવે છે એ હું છું, બીજું કોઈ તો જોતું નથી. તો હું કોણ છું? કોન્શિયસ ભાન છું કે પછી દ્રશ્ય વસ્તુ છું? તો કે ના, મને ખબર તો પડે જ છે શ્વાસ આમ આમ થાય છે, હાવ સ્લો થઈ ગયા, હાવ કુંભક જેવું થઈ ગયું, તો મને જ ખબર પડે જ છે. પછીનું જે સ્ટેપ છે ને એ આપણું ભાવ પણ આપણું સ્વરૂપ છે ને એનું ભાન કરવાનું. આપણું સ્વરૂપ આ છે, આપણું સ્વરૂપ આ છે, આપણું સ્વરૂપ આ છે, આપણું સ્વરૂપ આ છે. એટલે જોનાર છે, જોનાર છે, જોનાર છે. વિચાર નહીં, ડાયરેક્ટ જોય છે. એટલે આવી રીતે છે. એટલે આપણે નાભીએ રહેતા હોય, હૃદય રહેતા હોય મહત્વનું નથી, પણ એના દ્વારા આપણે વર્તમાનમાં આવી છે મહત્વનું છે, ભૂત ભવિષ્ય કપાય છે મહત્વનું છે. વર્તમાનની પલો ભેગી થાય છે એટલે ઉર્જાનો વ્યય થતો નથી. ઉર્જાનો વ્યય નથી થતો તો પછી આપણા અંદરના જે પ્રાણ છે એ રિધમિક થાય છે. આપણા શ્વાસ છે, નાભી જે ઓરિજિનલ જે આપણે નાભીનો જે શ્વાસ છે એમાં આપણે આવી જાય છે એટલે આપણું પ્રાકૃતિક થઈ જાય છે, આપણે નિર્દોષ થઈ જાય છે. જ્યારે આપણે નાભીમાં જીવતા હોય ત્યારે લુચાઈ ન હોય, કપટ ન હોય, ધૃણા ન હોય, ગુસ્સો ન હોય. નાભીમાં તમે જુઓ તો તમે એ નહીં કરી શકો. નાભીથી છે જ શ્વાસ ટૂંકો થઈ ગયો એટલે ક્રોધ થશે, લોભ થશે, મોહ થશે. એટલે આ જે વર્તમાનમાં રહેવાની પ્રક્રિયા શું શું કરશે એને તમે જુઓ કે વર્તમાન શું શું મને કરવાનું છે. વર્તમાન છે ભૂત ભવિષ્યમાંથી કાપે છે. એકવાર ભૂત ભવિષ્યમાંથી કાપ્યા પછી એનર્જી ડે ડ્રીમિંગમાં નથી જાતી, નેગેટિવિટીમાં નથી જાતી, એટલે ઉર્જાનો બચાવ થાય છે. બીજી વાત ઉર્જાનો બચાવ થાય છે. અને ત્રીજી વાત છે શ્વાસ છે એ રિધમમાં આવે છે. હવે શ્વાસની અંદર રાગ નથી, દ્વેષ નથી, લોભ નથી, તૃણા નથી. તો ઓરિજિનલ જે શ્વાસ નાભીનો શ્વાસ છે, બાળકને જે શ્વાસ આવે છે આપણો શ્વાસ થઈ જાય. તો શ્વાસ થઈ જશે તો આપણે નિર્દોષ થઈ જશું. આપણી અંદર એ વખતે કોઈ વિકાર નહીં હોય, વિકૃતિ નહીં હોય. તો એના ફાયદા બેનિફિટ છે. એના દ્વારા જે થવાનું છે એ છે. પછી એના પછીના સેકન્ડ સ્ટેપની અંદર ડબલ એરોમાં એ મદદ કરશે. હવે એક એરો તમે સ્થાપિત કરી દીધો તો ડબલ એરોમાં એ તમને મદદ કરવાનું છે. બરાબર. અને ત્રીજી વસ્તુ એવી છે કે પછી આ જોવે છે એના ઉપર આપણી નજર જવાની છે. આ નાભીએ કોણ જોવે છે? ત્રીજું સ્ટેપ છે. એ રીતે એટલે આપણે એની ઉતાવળ નહીં કરવાની. પાછું નાભીને ગોતવા નહીં માંડવાની તાત્કાલિક રીતે. પહેલા તો આપણું હોવા પણ સ્થાપિત કરવું, શ્વાસને જોઈ રાખો પહેલું. અને પછી આ જે ઉર્જાની બચત થઈ હોય ને એનો વ્યવહારમાં ઉપયોગ દ્રષ્ટાપણ. હવે તમે જે શ્વાસની અંદર તમે રહ્યા, ધ્યાન કર્યું એટલે તમે શ્વાસની અંદર રહ્યા, ભૂતમાં ન ગયા, ભવિષ્યમાં ન ગયા, રાગમાં ન ગયા, દ્વેષમાં ન ગયા, તૃણા નેગેટિવ કોઈ પરિબળ પ્રગટ નથી. તો નેગેટિવ પરિબળ પ્રગટ નથી તો ઉર્જાની બચત થઈ. અને ઉર્જાની બચત છે એ તમારે જ્યારે કામ કરતા હો ત્યારે તમારો એકેરો રાખવા માટે એનો પ્રયાસ કરો. તમારો એકેરો ત્યાં જ રાખો. એ રીતે એનો ઉપયોગ છે આ બધા ધ્યાન. શ્વાસ આપણા શ્વાસ જોવામાં નજર રાખીએ છીએ, દ્રષ્ટિ રાખીએ છીએ તો એ જોવામાં ધીમે 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 પછી શ્વાસ જેમ ચાલતા તો શ્વાસ શાંત થતા હોય, ધીમા થતા એવું લાગે. જે નાભીએ જોઈ છે નાભીએ આપણે દ્રષ્ટિ રાખીએ છીએ તો નાભીએ દ્રષ્ટિ રાખવાવાળું તો મન તો ભૂત ભવિષ્યમાંથી કશી મન નથી થતું જોવાવાળું. તો એ પણ એક જાતનું અવ્યક્ત મનનો જે ભાગ કહેવાય ને જોવાળું, જે ડાયરેક્ટ જોવાળો એ હોય ને સ્વરૂપ આપી આપણે. આ દ્રષ્ટાનું થાય ને, દ્રષ્ટાનું સ્વરૂપ જ થાય. દ્રષ્ટાનું સ્વરૂપ જો આપણે એમાં સ્મૃતિ ન હોય તો અને તો એ દ્રષ્ટા કહેવાય. દ્રષ્ટા પણ બહુ ઈમાનદારીથી આ શબ્દ છે ને એને બહુ પકડવાની ના. એટલે તમને એમ સમજાવી દઉં, શબ્દ એટલે કાંઈ નથી. શબ્દ એટલે વ્યવહાર માટે તમને સમજાવવા માટે પાડેલા નામો છે. હવે મારે કઈક શબ્દ તમને વાપરવો પડે, મારે જાગૃતિ શબ્દ વાપરવો પડે, દ્રષ્ટા. પણ એ દ્રષ્ટા પોતે શબ્દ હોય ને એ ખાલી આપણને પ્રતિકરૂપ હોય.
શબ્દમાં પોતામાં કોઈ સાર નથી, પણ આપણે સમજવાની વ્યવસ્થા માટે એ શબ્દને યોજી છે. આપણે શબ્દ છે ને એનું ખોખું ફેંકી દઈએ છીએ. પરમાનંદ એમ કહેતા કે તમને એવું કીધું હોય બજારમાં જઈને આ વસ્તુ લઈ આવો એટલે એક લિસ્ટ બનાવી દે. લિસ્ટ બનાવી દે એટલે લિસ્ટને તો રાખવું પડે, પણ તમને વસ્તુ મળી જાય તો તમે પછી લિસ્ટને રાખો ખરા? તો આ શબ્દ છે ને એ લિસ્ટ જેવું છે. સામે વસ્તુ કે પદાર્થ હોય ને તો આ શબ્દ અને વિચારને છોડી દેવાના. હવે સામે જે છે એ છે. એવું શબ્દની કઈ કિંમત જ નથી. એટલે શબ્દના મૂળમાં જવાનું. આ શબ્દ શેનો સંકેત કરે છે? શબ્દના 2-3 ફોર્મ છે. શબ્દ એક પોતે, માનો કે વોટર, ઇંગ્લિશ શબ્દ વોટર બોલી આપણે, એટલે વોટર શબ્દની ઈ પોતે એક શબ્દ છે. પછી વોટર શબ્દ દ્વારા કંઈક સમજાય છે, પાણી. વોટર શબ્દ દ્વારા જે સમજાણું એક બીજી વસ્તુ છે. એક આપણે કોઈ વસ્તુ બોલીને એનો લક્ષ્યાર્થ હોય. આપણે દાખલા તરીકે કોઈ વ્યક્તિ બોલે કે આ માથું ખાય છે, તો માથું ખાય છે એટલે માથે આખું આમ ખાતો ન હોય, પણ એમ કે થોડી હેરાનગતિ કરે છે, માનસિક રીતે કંઈક હેરાનગતિ, એનું લક્ષ્યાર્થ છે. અને પોતાને લક્ષ્યાર્થ છે. લક્ષ્યાર્થને સંબંધ છે બુદ્ધિ હારે. લક્ષ્યાર્થ છે એને સંબંધ બુદ્ધિ હારે છે. એટલે હવે તમને દ્રષ્ટા શબ્દ છે એનો લક્ષ્યાર્થ ખબર પડી જાય કે આને આમ આમ કહેવાય, તો પણ એ બુદ્ધિનો વિષય છે. તો એ હજી આપણે જ્યાં જવું છે એ નથી. એની ક્લેરિટી, બુદ્ધિની ક્લેરિટી હોય બરાબર છે, પણ છતાં એ બુદ્ધિ એ તત્વને ન જાણી શકે. લક્ષ્યાર્થ વાળા દ્વારા બુદ્ધિ કંઈક જાણે છે, ફિલોસોફી જાણે છે, આત્માને જાણે છે કે આત્મા આવો છે, બધી ફિલોસોફી એનું લક્ષ્યાર્થ છે. લક્ષ્યાર્થ બુદ્ધિ દ્વારા જણાય, પણ એનો સંકેત છે ને એ અનુભૂતિ દ્વારા જણાય, દર્શન દ્વારા જણાય. દર્શન એટલે દ્રષ્ટા જે હોય, ખાલી એમ્પ્ટીનેસ હોય અને ઈ જોતું હોય, ઈ સાંભળતું હોય, તો પછી ઈ દર્શન. તો આપણે સંકેત લગીને પહોંચ્યું છે. તો સંકેત લગીને પહોંચવું હોય તો આપણે 100 રહેવું જોઈએ, આપણે ડબલ એરો એટેન્શનમાં રહેવું જોઈએ. તો ડબલ એરો એટેન્શન છે એ આપણને દર્શનની ભૂમિકા નિર્માણ કરશે. દર્શન એ વ્યક્ત વસ્તુનો કઈ પ્રતીક નથી, પણ એ અનુભૂતિનો વિષય છે. દર્શન શક્તિ પ્યાસથી મળે ને, એટલે શક્તિનો સંચય પ્યાસથી થાય. શક્તિનો જે સંચય હોય ને એ પ્યાસથી. પ્યાસ એટલે શું? પ્યાસ એટલે એવી વસ્તુ આપણને ખ્યાલ આવ્યો કે આપણી ઓછું થાય છે. જેટલું કરવું ને આપણે ભજન ઓછું થાય. બે હાથું શરીરમાં આપણે બીજી બોડી જાય છે. શક્તિ ક્યાંથી મળે? એટલે શક્તિ છે ને આપોઆપ મળશે. કેવી રીતે મળશે? તમે માનો કે કેટલી વાર ભજન કરીએ? અડધી કલાક કરીએ. હા, તો અડધી કલાક તમે ભજન કર્યું, એટલે અડધી કલાક ભજનની અંદર તમે જેટલું બને એટલું વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કર્યો ને, એટલે જે વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કર્યો ને એ તમારો પુરુષાર્થ છે. બરાબર? આ પુરુષાર્થ તમે અડધી કલાક કર્યો, એમાં કેટલી વાર વૃત્તિ વહી ગઈ, લઈ પછી એટલું કામ કર્યું અડધી કલાકની અંદર. એટલે તમે એક પ્રેક્ટિસ કરી, વૃત્તિ ભાગતી હતી અને લઈ આવતા હતા, વૃત્તિ ભાગતી હતી, આટલું કામ કર્યું. હવે આટલું કામ કર્યા પછી તમે ઊભા થાવ અને તમારે વ્યવહારના કામ કરવાના છે. હવે તમે વ્યવહારના કામ કરવા જાઓ એટલે આ ધ્યાન છે, અને હવે આપણે કોઈ જવાબદારી નથી. હવે આપણે ધ્યાન પતી ગયું છે. ધ્યાન જીવનનો એક નાનકડો ભાગ હતો એમ કરી દીધું છે, એમ નહીં કરવાનું. આ ધ્યાનને હવે શરૂ કરવાનું. આ ધ્યાન હતું એ મનને જોતું હતું, હવે આ ધ્યાન છે એ મારા વ્યવહારને જોશે. એટલે હવે તમારે પ્રયાસ શું કરવાનો કે તમે જે પ્રકારનો વ્યવહાર કરતા હોય ને એની અંદર તમે જોઈ રાખવાનું કેવી રીતે વ્યવહાર કરે છે, આ શરીર કેવી રીતે, મનની અંદર શું વિચારો આવે છે, એ પ્રયાસ. એટલે સતત ન થાય તો કાંઈ વાંધો નહીં, અડધી કલાકે, કલાકે. એમાંથી એટલું ખ્યાલ આવ્યો આપણે એકાંતમાં રહેવું, હળવા મળવાનું, કોઈ કામ વગર કોઈ મળવું નહીં, બરાબર. તો એ ટાઈમ થાય હજી ક્યાંથી બેઠે ના એટલે એની પછી તમે ફિકર ન કરો, એ આપોઆપ મળશે, એ વધતું જશે. એ તમારા ભજન દ્વારા જ વધતું જશે. એટલે એને હવે પછી તમારે કંઈ કરવાનું નહીં. હવે તમારે આટલું ભજન જ કરવાનું. હવે તમે શક્તિને, એ શક્તિની પોતાની તમે આ છે ને થોડું લાંબી પ્રોસેસ હોય છે. લાંબી પ્રોસેસ
દિવસની અંદર એમ વિચાર કરો, 2 દિવસની કે મહિના દિનનો વિચાર કરો શક્તિ કેવી રીતે મળે. એમ નહીં, તમે શક્તિનો બચાવ કરો. પહેલા શક્તિનો બચાવ કરો અને એને સ્વની અંદર જોઈડા રાખો. શક્તિનો બચાવ કરો, સ્વની અંદર જોઈડા રાખો. એટલે એની પોતાની ઇન્ટેલિજન્સ છે, એ પોતે ઉર્ધ્વ થશે. આ જે તમે ખરેખર ભજન, સાચું ભજન હોય ને, તો સાચું ભજન છે જ્યાં ઉર્ધ્વ જવાનું છે, અધોગતિમાં નહીં જાય. તો એ ધીરે ધીરે એની પ્રોસેસ કરશે. અને ઓછું થાય જેનો ખેદ છે એ સારું. એનો ખેદ રાખવાનો, એનો લોભ નહીં રાખવાનો. ખેદ હોવો જોઈએ, લોભ નહીં. સમય બાપડો બગડે છે. સમય બગડે છે એ બરાબર. હવે સમય બગડે છે, રુદન આવે છે, બધું થાય છે. પછી રુદન તો તમે કરી લીધું, પછી પ્રેક્ટિકલમાં કેટલું હોય છે એ મહત્વ. તમે રુદન કરો એ મહત્વનું નથી, પ્રાર્થના કરો એ મહત્વ નથી. આ પ્રાર્થના તમે કરી અને 2 મિનિટ પછી ભૂલી ગયા અને તમે પછી વિસ્મરણ કરી દીધું. એમ પ્રાર્થનાને હવે તમે જાળવી રાખો કે અમે પ્રાર્થના કરી છે, તો હવે મારે મારું વચન જાળવવું છે. તો એ વચનને જાળવવાનો પ્રયાસ કરી છે. પ્રાર્થનાથી પૂરું થતું નથી, પ્રાર્થના શરૂ કરાવે. પ્રાર્થના તમને એવા સંયોગો ઘડાવી દે, એવી દ્રષ્ટિ આપનાર મળી જાય, વધારે જાગૃતિ રાખનારાઓ મળી જાય, તમને એવી પ્રતિકૂળતા કરીને જાગૃતિ વધારવાના પ્રયાસ કરી દે કુદરત. એ તમને મોકા આપે કુદરત. પણ હવે તમે સજાગ ન હો તો શું? અને એકાંતનો અર્થ બરાબર સમજી લેવાનો. એકાંત એટલે આપણે અત્યારે એકાંત એટલા માટે રહી છીએ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને આપણે સારી રીતે જોઈ નથી શકતા, જુદા પડી જોઈ નથી શકતા એટલા. અને આ એકાંત છે. કયું એકાંત છે? તમે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી જુદા પડો છો, એ જ એકાંત છે. બીજું કોઈ એકાંત નથી. તમે ભીડમાં હો ને થોડાક જુદા પડી ગયા હો ને, તમે એકાંતમાં છો. થોડો ખ્યાલ આવી જાય ના, એટલે આપણે એને સ્વીકારી છીએ, પણ એને બહુ મહત્વ નથી આપતા. નકર લોકો શું થાય, એકાંતિક જીવનને એટલું બધું પસંદ કરે ને, પછી ભીડને નકારે. એ ન ચાલે. ભીડને નકારે. હું એકાંત શું કામ કરું છું કે એકાંતમાં હું મારા મનને અત્યારે વ્યસ્ત હોઉં તો મનને હરખી રીતે જોઈ ન શકું. એટલે એ સમજથી હું આ કરું છું. પણ એ આ જે મારું કહેવાતું એકાંત છે એ મહત્વનું નથી, પણ આથી જે જુદો પડું છું ને એ એકાંત મહત્વનું છે. એટલે એકાંતને ઉપયોગ કરવાનો. એકાંતમાં રિયો સારું વસ્તુ છે, પણ આ એક મૂલ્ય નહીં આપવાનું. ક્યાં એકાંતને મૂલ્ય આપવાનું? હું જેટલો જુદો પડી ગયો ને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એટલે અગર આ શું થાય, એકાંતની જીવન થઈ જાય. માણસ છે ને પલાયનવાદી થઈ જાય. કોઈ વ્યક્તિ આપણી ઘરે, માનો કે મહેમાન આવ્યું છે આપણી ઘરે, અને હવે આપણે એકાંતની વાત કરી તો એ સાક્ષાત ભગવાન છે, અને આપણે બોલાવ્યો નથી વ્યક્તિને, આપણે સામેથી નથી બોલાવ્યો, અને એ આવ્યો છે તો આપણા માટે ભગવાન છે. એની વ્યવહાર ભગવાન નહીં કરે. તો કે હવે તમે તમારા ઓલા વિચારને જતો કરો, એ નહીં કરવાનું. એ ક્યારે નહીં કરવાનું. એટલે આપણે એનો જે આદર સત્કાર જે રીતે થતો હોય એ રીતે વિવેકપૂર્ણ રીતે કરવાનો. પણ એમ કે એનો અનાદર નહીં કરવાનો. જેને બોલાવ્યો નથી આપણે ઊભું નહીં કરવાનું, પેલી વસ્તુ. પછી ઊભું નથી કર્યું એની યારે વિવેકપૂર્ણ રીતે, એને કઈ એની યારે હાવ તાદાત્માં નથી કરી લેવું, પણ એને ભગવાનનું રૂપ પેલું આપીને પછી એની વ્યવહાર કરવાનો. નકર આપણે શું થાય, એકાંત કરીને માણસના અપમાન કરી, માણસની અંદરના જે પરમાત્મા છે એનું અપમાન કરી ન કરે. એવી રીતે કઈ એનો અર્થ કઈ નથી. તો અત્યારે પ્રેમ નથી તો પછી કઈ પ્રેમ પ્રગટ થવાનો નથી. અત્યારે પ્રેમ હશે તો પ્રેમ ચાલુ રહેશે. એટલે એકાંત શબ્દને બહુ બરાબર જોયું, બરાબર સમજી લેજો. એક રહી જાય, જોનારો હોય ને ઈ જ રે, ઈ ઓનાથી જુદો પડી જાય એટલે તમારે એકાંત મળી ગયું છે. તમે જેટલા અંશમાં ચિંતા નહીં કરવાની. એક તમારે 2 સેકન્ડ થાય ને એટલે તમારે રાજી, 3 સેકન્ડ થઈ જાય એટલે રાજી થઈ જવાનું. કલાકની વાત નહીં કરવાની. 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ જેટલી, એટલે તમારે રાજી કાઢી મનથી ખોટો સ્થિતિ. એટલે મનને આપણે જોતા હોય, મને કે વિચાર આવે છે, વિચાર પોતે કંઈક વિચાર કોઈ પણ પ્રકારનો આવ્યો તો એ વિચાર છે ને એ આપણી અંદર આપણે જોતા હોય ને એટલે એક પ્રકારનું સંસ્કાર બહાર પડશે. વિચાર સારો છે, ખરાબ છે, આ ક્યાં મને આવ્યો, એ બધું કરવાનો પ્રયાસ કરશે અંદર. પણ તમારે એની સાથે પડવું, એટલે તમે તમારે જુદા પડી ગયા કેવો તો. અને બને કે એટલે પોણી કલાકનો અભ્યાસ તમે કરો ને, ધીરે ધીરે વૃત્તિ શાંત થતા કોઈ ઘડી આવે એમ આવ શાંતિ હોય, પાછો તરંગો નાના મોટા આવે, પણ તમે તો જુદા પડી જાવ છો. ભલે એ વૃત્તિના તરંગો ન હોય પણ તમે એવો અભ્યાસ કરો છો. આવું નથી, બોલવાનું નથી આ કાંઈ. આ હું તમને સમજાવવા માટે કહું છું. આની આગળ દ્રષ્ટિ જ છે.
આની આગળ દ્રષ્ટિ છે, આની આગળ શબ્દ નથી. શબ્દ જ્યાં આવ્યા ને, વિચાર આવ્યા, શબ્દ આવ્યા, તમે દ્રષ્ટા નથી. દ્રષ્ટા પોતે શબ્દ વગરનો છે, વિચાર વગરનો છે. એટલે એની પોતાની આગળ જ આંખ છે, આગળ જ ભાન છે. એને શબ્દની જરૂર નથી, વિચારની જરૂર નથી, દ્રષ્ટા. તો હવે જ્યારે દ્રષ્ટા હોય ને ત્યારે શબ્દ અને વિચાર ન જ હોય. જોનારમાં, દ્રશ્યમાં હોઈ શકે પણ જોનારમાં નથી, તો સાચો દ્રષ્ટા. એમાંથી સમજ નથી સમજ. સંસ્કાર મુજબ તો થોડા ઘણા થઈ છે ભલે ને વિચાર ગમે તેટલા આવે, ગમે તેવા આવે, પણ ઈ વિચાર તમે એમ કહો છો આ મારા છે, મને આવે છે, કેમ આવે છે, ઈ જે સવાલ છે ને એ તમારા સંસ્કાર છે, ઈ તમારા સંસ્કાર. બાકી ઈ જેમ છે એમ છે એને સ્વીકારો. અત્યારે ખરાબ વિચાર શાંત થઈ ગયા, વધારે પડતા ઉકળા આપણે તટસ્થ એમ છે ઈ છે એને તમે કઈ નહીં કરી શકો. છે એની જગ્યાએ છે, તમે તમારી જગ્યાએ છે. એટલે મન હોય ને એનો સ્વભાવ તો સંકલ્પ વિકલ્પ કરવાનો જ છે. એટલે તમે એમ ન કહી શકો કે મનને કે તમે સંકલ્પ છોડી દે. બુદ્ધિને સ્વાર્થનું છોડાવી ન શકો, બુદ્ધિ સ્વાર્થમાં જાય. પણ તમે એટલું કરી શકો કે ઈ તમે નથી એટલે તમે જુદા પડી. ઈ એની રીતે જી કરતા હોય કરે. હવે એને ઉર્જા નહીં મળે, તો એને ઉર્જા નહીં મળે એટલે શાંત થતા જશે. ઉર્જા મળે એટલે પીડા. હા, ઈ ઉર્જા મળે એટલે ઈ આપણને હેરાન કરે છે. આ દ્રષ્ટા શું કરે છે? દ્રશ્યને ઉર્જા આપવાનું બંધ કરે છે. મોટું છે આપણા મુક્તિ કઈ છે, મુક્તિ મળે છે કેવી રીતે? તો એ કે દ્રષ્ટા છે અત્યાર લગી દ્રશ્ય વૃત્તિને, ભાવને, વિચારને બળ આપતો હતો તાદાત્મ્ય કરીને. હવે જેવો જુદો પડી ગયો એટલે વિચારને બળ ન મળે, ભાવને બળ ન મળે, વૃત્તિને બળ, એટલે આસ્તે આસ્તે શાંત થતો. રમકડાની અંદર કેમ ચાવી કે પાવર દીધો હોય ત્યાં લગે ને, પાવર ન દઈ તો બંધ થઈ જાય. એવી મને કે વિનુભાઈ હાલો ને રૂબરૂ પાછી અમારે વાતે દ્રષ્ટાની હાલતી હતી ને, ભાઈ પ્રશ્ન દ્રષ્ટાનો જ કર્યો. એટલે કુદરતની રીતમ છે. આમાં પ્રેમ જોઈએ. આમ કોઈ સંત દ્વારા કેસેટ દ્વારા નહીં કરવાનું, પણ તમને અંદર એની જરૂરિયાત છે. આ દ્રષ્ટાની કઈ જરૂરિયાત તમારે ગોતવાની જરૂરિયાત. તમને જરૂરિયાત નહીં લાગે તો તમને કાંઈ થવાનું નહીં. જરૂરિયાત લાગશે તો તમારી આંખમાંથી આંસુ આવશે, રુદન થશે, આર્તનાદ. તો આર્તનાદમાંથી દ્રષ્ટા પ્રગટ. દ્રષ્ટાને આપણે પ્રગટાવી ન શકીએ, દ્રષ્ટા માટે પોકાર કરી શકીએ. પ્રગટાવી ઈ કૃપાનું તત્વ છે. કૃપા હોય તો આપણી અંદર ક્યારેક પ્રગટ થઈ જાય. આપણો પોકાર સાંભળીને કોકને દયા આવી જાય તો એ પ્રગટ થઈ જાય. એનું બેકગ્રાઉન્ડ તૈયાર કરીએ કે વર્તમાન ક્ષણમાં જીવી શકી, વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરી શકી. પુરુષાર્થ આટલો છે, વર્તમાનમાં રહેવાનું અને આર્તનાદ કરવાનું. આ બે વસ્તુ, રોવાનું, એટલું કરી છે. બાકી બધું આપણું છે. પરમાત્મા છે પ્રેમ પ્રગટ થાય, પ્રેમ, આર્તનાદ. ચાહે દ્રષ્ટા હોય, ચાહે તમે જેને પરમાત્મા કીધા હોય, તમારો આર્તનાદ અંદરનો ન હોય, તમને મૂલ્યાંકન ન હોય, તો કોઈ દી પ્રગટ નથી. એનું વિસ્મરણ, એની વિસ્મૃતિ આપણને હૃદયને આર્ધ કરી નાખે, રોવરાવી દે. રે પરમાત્મા, તારું વિસ્મરણ થઈ જાય, વિસ્મરણ થઈ જાય. આંખમાંથી રુદન આંસુ, પ્રાર્થના થઈ જાય પરમાત્મા નિરંતર તારું સ્મરણ એવું કર, નિરંતર તારું સ્મરણ એવું કર, નિરંતર. એ જે આપણી પ્રાર્થના સંકલ્પના રૂપમાં પ્રગટ થાય. ને સંકલ્પ આખી પ્રકૃતિમાં જાય અને પ્રકૃતિ એવા સંયોગો ઘડે. વ્યવહારમાં આપણે એવો ભાવ હોય કે જ્યાં હું જાઉં છું મને કંઈક આના માટે જ મને જાઉં છું, તો મને યાદ કંઈક સમજ મને ગમે યાદ. એટલે એમ જ હોય છે. એટલે ખરેખર કુદરતનું આયોજન તો એવું જ છે કે તમે જ્યાં જાઓ ત્યાંથી તમારી ઉત્ક્રાંતિ થાય, તમે પરમાત્માની વધારેમાં વધારે નજીક આવવાની એવી જ પ્રક્રિયા છે. પેલા આ હોવું જોઈએ, પછી જવા. તમારી દ્રષ્ટિમાં એ હોવું જોઈએ. કુદરતે તો વ્યવસ્થા કરેલી છે, તમારી દ્રષ્ટિમાં એ હોવું જોઈએ કે કોઈ પણ પ્રસંગો પડશે ને
તમે વ્યક્તિને જવાબદાર ન, વ્યક્તિને દોષિત ન ગણો. તમે એક વસ્તુ આજે બરાબર સમજી લો, આ વ્યક્તિ છે ને કોઈ જવાબદાર નથી. આટલી વાત સમજો. એટલા માટે તમે ટેપને તો જોયું હશે, ટીવીને તો જોયું હશે. ટેપ અને ટીવી કોઈ નાના મોડલ હોય, કોઈ મોટા મોડલ હોય, કોઈ એ ક્લાસ હોય, કોઈની કિંમત મોટી હોય, કોઈની કિંમત નાની હોય, પણ અંદરની રચના તો સેમ, ખાલી બહારના મટીરિયલ છે. એમ આખા વિશ્વની અંદર ભારત, પાકિસ્તાન, યુરોપ, એશિયા જે છે, અમેરિકા, ઇંગ્લેન્ડ, બધા એના માનવો છે. એનું શરીરનું જે છે એની અંદર જુદા જુદા ફોકા, કોઈનો સફેદ કલર છે, કોઈને આંખો છે, કોઈને બ્રાઉન આંખો છે, કોઈને ગ્રીન આંખો છે. આ બધા યંત્ર છે. હવે યંત્રની એક રચના છે, એની અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધાની અંદર સરખા જ નથી. આખા માનવ ફરક એટલો જ છે, કોઈની અંદર અમુક વસ્તુ અત્યારે દબાયેલી છે, કોઈની અંદર અત્યારે કોઈ વસ્તુ પ્રગટેલી છે, કોઈનું સ્ટ્રક્ચર અમુક રીતે ઘડાયેલું છે, કોઈનું અમુક રીતે જુદી રીતે ઘડાયેલું છે. પણ રાગ, દ્વેષ, લોભ, લુચ્ચાઈ, કપટ, સ્વાર્થ, હું બરાબર છું એ ભાવના આદિવાસીમાં હોય, અંગ્રેજની અંદર હોય, પાકિસ્તાનની અંદર હોય, યહૂદીની અંદર હોય, જે હોય એની અંદર આ બધું સેમ છે. એટલે આટલું પહેલા સમજી લ્યો. જ્યાં જાવ ત્યાં કોઈ વ્યક્તિને તમે જવાબદાર નહીં કરતા. તો આ યંત્રની રચના એવી છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એવું તંત્ર છે કે એની અંદર આમ જ હોય. એ સિવાય બીજું શું હોય? બીજા લોઅર પ્રકારની પ્રકૃતિમાં હોય જ શું? એવી રીતે તમે જ્યારે કરશો ને તો એ યંત્રની પ્રકૃતિ જે રીતે વર્તી હશે ને એ પ્રકૃતિને તમે સમજતા જશો. તે તમારે ખરાબ વ્યવહાર કર્યો, સ્વાર્થનો વ્યવહાર કર્યો, લોભનો વ્યવહાર કર્યો, લુચ્ચાઈનો વ્યવહાર કર્યો, તો હું નથી કરતો, હું કરું.